ભારતમાં જ્યાં 100 રૂપિયા કિલો ટામેટાના ભાવ સાંભળીને લોકોની આંખો પહોળી થઈ જતી હોય છે અને ત્યાં વિદેશમાં એક વ્યક્તિએ ફક્ત એક ટામેટા માટે 1400 રૂપિયા ખર્ચ્યા. જી હા, 1400 રૂપિયા. તમે વિચારતા હશો કે એવું તો શું હશે કે એક ટામેટા માટે 1400 રૂપિયા ખર્ચ્યા? તો ચાલો જાણીએ. આજના સમયમાં શાકભાજી અને ફળોમાં જંતુનાશકોનો ખૂબ જ ઉપયોગ થાય છે, ત્યારે આ ટામેટું સંપૂર્ણપણે કુદરતી રીતે ઉગાડવામાં આવ્યું હતું અને તે જેન્ટલ ફાર્મિંગ તકનીકોનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવ્યું. એટલે કે આ તકનીકમાં શાકભાજીને વરસાદના પાણીનો ઉપયોગ કરીને સિંચાઈ કરવામાં આવે છે, તેમજ આ પાક ઉગાડવા માટે કોઈ ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવતો નથી. તે વાંસના ઓજારોથી ખોદવામાં આવ્યું હતું અને તમને સાંભળીને નવાઈ લાગશે કે આ ટામેટાને દરરોજ સંગીત સંભળાવવામાં આવતું અને તેને સરસ મજાની વાતો કહેવામાં આવતી અને તે શ્રેષ્ઠ જમીનમાં ઉગાડવામાં આવ્યું હતું. આ બધાના કારણે ટામેટાનો ભાવ આટલો વધારે છે. તે વ્યક્તિએ કહ્યું છે કે ભલે મારે ટામેટા ખરીદવા માટે થોડા પૈસા ખર્ચવા પડ્યા, પણ તેનો સ્વાદ અદ્ભુત હતો. કુદરતી રીતે ઉગાડવામાં આવતા તેમાં એક ખાસ મીઠાશ હતી અને જે મોટા ભાગે હવે હોતી નથી, અને તે ભવિષ્યમાં પણ આવા ટામેટા માટે આટલા પૈસા ખર્ચી શકે છે. તો શું તમે ક્યારે આટલું મોંઘું ટામેટું ખાધું છે કે કેમ? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.